સૌરાષ્ટ્રના પાટનગર, રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રની આરોગ્યની જીવાદોરી સમાન સરકારી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર મોટા વિવાદમાં આવી છે। હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી એકસાથે મોટી સંખ્યામાં દારૂની ખાલી બોટલો, ગ્લાસ અને સિગરેટ મળી આવતા દારૂબંધીના દાવા પોકળ સાબિત થયા છે। આ ઘટનાએ હોસ્પિટલ પરિસરમાં રાત્રિના સમયે દારૂની મહેફિલો જામતી હોવાના ગંભીર આશંકા ઊભી કરી છે, જેના કારણે સિક્યોરિટીની વ્યવસ્થા અને રાજ્યમાં દારૂબંધીના કાયદાના પાલન પર ગંભીર સવાલો ઊભા થયા છે। જુઓ રાજકોટથી મિલન ત્રિવેદીનો ખાસ રિપોર્ટ। MS રોય ये जो बाबत खबर पड़ी है कि આવી બાબત થયું છે, ખાલી બોટલો મળી છે। એમાં જે રીતે આપ લોકો બતાવ્યા છો એમાં છે ને જાંચ કમિટી પણ છે અને એ કમિટી તપાસ કરશે કે ક્યાંથી આવ્યું, કોણ લાવે છે, કોણ સામેલ છે, એ બધા વિષયમાં છે તપાસ કમિટી જે નક્કી કરશે પછી ઉપલા અધિકારી એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે। બહુ ગંભીર બાબત, જે ચીજ વસ્તુ પ્રતિબંધિત છે, જે ઉપયોગમાં નહીં લઈ શકાય એ બધી વસ્તુઓ અહીંયા કોઈ ખાલી ફેંક જતા હોય, જે રીતે આવતા હોય એ તો બધું તપાસ થાય તો પછી નક્કી કરવામાં આવશે કે કઈ રીતે એને કરવામાં આવે। કેટલા લોકો સિવિલ હોસ્પિટલમાં આવતા હોય છે કે દરરોજ ઓપીડી 3 થી 4 હજારનો બચ્ચે હોતા હોય, એના સાથે સગા આવતા હોય, એક બે આવતા હોય તો માનો ને 8-10 હજાર લોક તો આવતા જ હોય આ બાબત એવરેજ। આ બાબતને સિવિલ હોસ્પિટલ કેટલી ગંભીરતાથી લે છે? નહીં, બહુ જ ગંભીર બાબત છે। એમાં અમારા જે અધિકારીઓ, ઉપલા અધિકારીઓ બધી જે આજે રવિવાર છે, આજે ઓફિસ બંધ છે, એ બધું કાર્યવાહી ચાલુ થઈ જશે।